દેવી છે. સૌથી પહેલી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ યાદ રાખો મહાનિયામકી ગ્રંથિ છે. જેવી ગ્રંથિની વાત આપણે કરતા નથી. એ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ છે અથવા વૃદ્ધિ અંતસ્ત્રાવ છે. અને પિટ્યુટરી ગ્રંથિ શું અસર કરે છે? શરીરમાં વૃદ્ધિ વિકાસનું નિયમન કરવાનું કામ કરે છે. પછી બીજો અંતસ્ત્રાવ છે, એ બીજો અંતસ્ત્રાવી ગ્રંથિઓનું નામ છે એ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસમાં કયો અંતસ્ત્રાવ છે? એનું નામ છે રિલીઝિંગ અંતસ્ત્રાવ, રિલીઝિંગ હોર્મોન RH. ક્યાંક તમે RH વાંચશો તો સમજી જવાનું કે આ હાઇપોથેલેમસનું છે. તે શું કરે છે? તે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયમન કરે છે. આગળ હતું એ શરીરની વૃદ્ધિ વિકાસનું નિયમન કરતું હતું. કોણ? પિટ્યુટરી. અહીંયા હાઇપોથેલેમસનું કામ શું? પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયમન કરવું. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિ.